Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family members, your parents, your friends, your relative all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ તારવ્યા હતા. ચાર બેઝિક સમીકરણ હતા અને એક એક્સ્ટ્રા સમીકરણ હતું. તમને યાદ હોય તો મેં તમને સમજાવ્યું હતું કે જીવનમાં માં અગત્યની છે, એટલે માં ઇમ્પોર્ટન્ટ છે અને મી પણ ઇમ્પોર્ટન્ટ છે. માં ઇમ્પોર્ટન્ટ છે, મી પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ બંને અલગ છે. n સેકન્ડ માં કપાતું અંતર તો એ VOT પ્લસ હાફ એટી સ્ક્વેર, VOT પ્લસ હાફ એટી સ્ક્વેર વડે અપાય, જ્યાં t બરાબર n લખો. પણ n મી સેકન્ડ નું અંતર એ અલગ કહેવાય. n સેકન્ડ માં કપાતું અંતર અને n મી સેકન્ડ નું અંતર એ બંને અલગ વસ્તુ છે. તો મિત્રો હું છે ને અચળ પ્રવેગી ગતિના સમીકરણ અત્યારે લખી રહ્યો છું અને એના પર આધારિત આજે એના પર આધારિત ન્યુમેરિકલ્સ અને MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. થર્ડ ચેપ્ટર ની અંદર મોટા ભાગની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની અંદર મોટા ભાગે અચળ પ્રવેગી ગતિ પર આધારિત MCQ પૂછાતા હોય છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. સૂત્રો તમને યાદ કરાવી દો એકવાર. મિત્રો હું જે લખી રહ્યો છું તમારી મોબાઈલની સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે? हाँ सर ફાઇન. D બરાબર VOT પ્લસ હાફ એટી સ્ક્વેર, V બરાબર V0 પ્લસ 80, V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 280, D બરાબર V પ્લસ V0 બાય 2 into T. તો આ ચાર સમીકરણ that was the basic સમીકરણ જે આપણે તારવ્યા હતા. આ ઉપરાંત એક અલગ ટાઈપનું સમીકરણ તમને યાદ હોય તો હતું SN બરાબર, ચલો કોઈને યાદ છે? dn minus dn into 2n. d છેદમાં n minus 1. તો પ્રારંભિક V0 plus a by 2 into 2n minus 1. So that was the equation. અને આ particularly શેના માટેનું equation હતું? n મી સેકન્ડ ડે કપાતું અંતર. તો મિત્રો આ બધા અચળ પ્રવેગી ગતિના સમીકરણ હતા. सर બોલો सर एक बार आ त्रीजू समीकरण समझाई दो ने फरी. કયું સમીકરણ? त्रीजू v स्क्वायर माइनस v0 નો સ્ક્વેર બરાબર 2ad. એટલે એની સાબિતી સમજાવું? હા એટલે એવું છે. તમે છે ને એના માટે એક કામ કરજો ને, જે મેં યુટ્યુબ લિંક મોકલાવી તમને જો કલાકે, હા એમાં એકવાર જુઓ ને. ઓકે હા હા, અને પછી ના સમજ પડે તો મને પૂછજો ને. ઓકે એમાં સાબિતી આખી છે. તમને કોઈ એવું ડાઉટ રહેતો હોય તો એટલા માટે લિંક મોકલાવતો રહેતો હોઉં છું. તો તમારે ફરજિયાતપણે તમને જરા પણ એવું લાગતું હોય કે ભાઈ આમાં હજી સહેજ કચાશ છે તો એને એકવાર જોઈ લેવો વિડીયોને, અને પછી કઈ કચાશ રહેતી તો મને પૂછજો. હા ને?
ઓકે સર. એ જોવાની જવાબદારી તમારી છે. તમને એવું લાગતું હોય તો કે ભાઈ અહીંયા ડાઉટ છે તો બરાબર. ઓકે સર. યુટ્યુબ લિંક મોકલવાનું કારણ પણ એ જ છે. ઓકે, પણ આ બધા જ સમીકરણોની ખાસિયત છે. ખાસિયત એ છે કે એમાં કંઈ ને કંઈ ખૂટે છે. જેમ કે પહેલા સમીકરણની અંદર અંતિમ વેગ નથી, બીજા સમીકરણની અંદર કપાતું અંતર નથી, ત્રીજા સમીકરણમાં સમય નથી, ચોથા સમીકરણમાં પ્રવેગ જ નથી, અને પાંચમું તો વિશિષ્ટ જ છે, તો nમી સેકન્ડ છે ત્યારનું અંતર. એટલે હું એવું સમજવાનો ટ્રાય કરું છું કે ક્યારે કયું સમીકરણ વાપરવું. તો ક્વેશ્ચન્સ દેખવાનો અને શેની જરૂરિયાત છે અને શું આપ્યું છે એ પરથી નક્કી કરવાનું કે ભાઈ કયું સમીકરણ આપણે વાપરવું છે. પણ એક વસ્તુ કન્ફર્મડ, જો વેગ વધતો હોય, જો વેગ વધતો હોય તો એવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય, પ્રવેગી ગતિ ગણાય. તો ગતિ પ્રવેગી ગતિ ગણાય અને તેના માટે પ્રવેગ ધન લેવો. પરંતુ જો વેગ ઘટતો હોય તો આ પ્રકારની ગતિને, તો ગતિને કેવી ગતિ ગણાય મિત્રો? પ્રતિપ્રવેગી. હા, તો આવી ગતિ પ્રતિપ્રવેગી ગણાય. અને પ્રવેગ એ કેવો લેવાનો? ઋણ લેવો. જો વેગ વધતો હોય તો પ્રવેગ ધન લેવો, જો વેગ ઘટતો હોય તો પ્રવેગ ઋણ લેવો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચાલો થોડું હજુ થોડું વિચારીએ. ઓકે, જો કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય, મુક્ત પતન કરતા પદાર્થ માટે, જો કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો મિત્રો મુક્ત પતનનો મતલબ શું થયો ખબર તમને? કોઈ કહેશે મને મુક્ત પતનનો મતલબ શું થાય? વેગ ઝીરો થઈ શૂન્ય જાય. હોય અને હા. સમવેગ શૂન્ય હોય એટલે એટલે આપણે એને મુક્ત કરી દઈએ છીએ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં એને જસ્ટ પડવા દઈએ છીએ. એટલે એનો મતલબ કે પ્રારંભિક વેગ શૂન્ય. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ શૂન્ય, અને ધીમે ધીમે સમય જેમ જેમ વધતો જાય તેમ વેગ વધતો જશે, ઘટતો જશે વેગનું મૂલ્ય? વધતો જાય. વધતો. પ્રારંભિક વેગ તો શૂન્ય, પણ જેમ જેમ પદાર્થ નીચે પડતો જશે તેમ વેગનું મૂલ્ય વધતું જાય. વધતું જશે. વધતું જશે. તો મિત્રો, અને આવા સંજોગોમાં વેગ વધતો જાય તો પ્રવેગ ધન લેવો કે ઋણ લેવો? ધન લેવાનું. તો પ્રવેગ ધન લેવો. ધન. તો મિત્રો વેગનું મૂલ્ય વધતું જાય છે તો પ્રવેગ ધન લઈશું. તો પ્રવેગ બરાબર આપણે, અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ તરીકે ગુરુત્વ પ્રવેગ લેવો પડશે. પણ મુક્ત પતનના કિસ્સામાં વેગ વધતો જાય છે એટલે પ્રવેગ ધન ગણાય. એટલે એ બરાબર પ્લસ જી લેવું. તો હવે આ બધા સમીકરણો જે છે, આ પહેલા ત્રણ સમીકરણ એ લખીએ ફરીવાર. તો કપાતા અંતરને ડી કહીએ અથવા વાય કહીએ. જો કપાતા અંતરને વાય કહીએ તો વાય બરાબર શું આવશે? હાફ જીટી સ્ક્વેર. પ્રારંભિક વેગ તો શૂન્ય છે અને પ્રવેગ બરાબર એ બરાબર જી લેવાનું, તો હાફ જીટી સ્ક્વેર.
પછી મિત્રો આ અંતિમ વેગનું સૂત્ર શું આવશે? એ જ આવશે. જીટી વી બરાબર જીટી પ્રારંભિક વેગ 0 છે અને અંતિમ વેગ જીટી પ્રવેગ પ્લસ જી છે. અને વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર વી નોટ તો 0 છે એટલે ઇઝ ઇક્વલ્સ ટુ 2g 2 જીડી જીટી 2gy ડી ના જગ્યાએ વાય કપાતા અંતને વાય કીધું. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર ચલો હજી એક ખાસ કિસ્સો લઈએ. આ કેસ નંબર 1 કે ભાઈ મુક્ત પતન થતું હોય તો આવું કરવું પડે આપણે. કેસ નંબર 2 ચલો ઉર્ધ્વગમન કરીએ છીએ એટલે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ. ચલો ઉર્ધ્વગમન માટે જેમ 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 આપણે પદાર્થને ઉપર ઉપર આપણે એમ ફેંક્યો એકવાર તો જેમ 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 પદાર્થ ઉપર જશે તેમ વેગ વધતો જશે ઘટતો જશે? ઘટતો તો જાય. ઘટતો જશે તો અહીંયા આગળ વેગનું મૂલ્ય ઘટતું જાય છે. તો મતલબ પ્રવેગ શુડ બી ટેકન પ્લસ કે માઇનસ જી માઇનસ પ્રવેગ Minus. negative? અને અહીંયા પણ છે તો ગુરુત્વાકર્ષણમાં જ ઉર્ધ્વગમન અને મુક્ત પતન બંને પ્રક્રિયાઓ ગુરુત્વાકર્ષણમાં જ થાય છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે જ વેગમાં વધઘટ થાય છે. તો મિત્રો પ્રવેગ શુડ બી ટેકન પ્લસ જી કે માઇનસ જી આ કેસમાં? માઇનસ 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 જી લેવું પડશે. અને પ્રારંભિક વેગ તો કંઈક હોય હા, બાકી તો ઉર્ધ્વગમન જ ના થઈ શકે. આપણે પદાર્થને ફેંકવા માટે કંઈક તો વેગ આપવો પડે. જો વેગ વગર ફેંકીએ તો પદાર્થ ઉપર જઈ જ ના શકે. એટલે કંઈક તો વેગ આપવો જ પડે. એટલે પ્રારંભિક વેગ 0 નથી અહીંયા આગળ કંઈક પ્રારંભિક વેગ હશે. તો ચલો હવે સમીકરણ બધા લખીએ. આ સિમિલર સમીકરણ ફરીવાર વાપરીએ ફેરફાર કરીને. તો સૌથી પહેલું સમીકરણ શું આવશે? કપાત y બરાબર શું વાય આવશે? ઇક્વલ્સ ટુ વીઓટી પ્લસ માઇનસ હાફ જીટી સ્ક્વેર હા એના બદલે માઇનસ જી આવશે તો વીઓટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. અળાવ છોકરાઓ આ સવારના 10 જણા એબસન્ટ છે. બોલો આજે સવારે 7 વાગે ઉઠવું અઘરું પડતું લાગે આ લોકોને. રખડાવવા પડશે. અને આવતા લેક્ચરથી એક બીજી વસ્તુ કરવાની છે મિત્રો. આવતા લેક્ચર તમારે તમારા વિડીયો ઓન રાખવાના છે. રોહિતભાઈ આપણી સાથે જોડાશે અને તમે સુતા સુતા લેક્ચર જુઓ છો કે બેઠા બેઠા જુઓ છો કે નોટ પેન રાખીને જુઓ છો કે નથી જોતા એ બધી વસ્તુ ચેક કરવામાં આવશે. એટલે રોહિતભાઈ પણ આપણી સાથે જોડાશે અને એ તમારું બિહેવિયર ચેક કરશે. તમારે વિડીયો ઓન રાખવાના છે આવતા લેક્ચરથી. ચલો પછી વી બરાબર શું આવશે? VO વીઓ minus પ્લસ વીઓ માઇનસ જી માઇનસ જીટી. અને ત્રીજું સમીકરણ આવશે વી સ્ક્વેર વી સ્ક્વેર માઇનસ વી ઝીરો નો સ્ક્વેર માઇનસ ટુ સીવાય માઇનસ 2gy. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર હા સર હા સર ઓકે. તો મિત્રો થોડાક આના પર આધારિત દાખલાઓ આપણે સોલ્વ કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે આ કઈ રીતે વાપરી શકાતું હોય છે. સર બોલો. સર તમે જે એક્ઝામમાં દાખલો પૂછ્યો હતો ને કે એક કીડી આટલી ત્રિજ્યાનું આટલું અંતર કાપે છે અર્ધવર્તુળમાં તો એનો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું હશે તો એમાં શું આવે? શું કર્યું તમે? કયો ક્વેશ્ચન હતો? પહેલો જ ક્વેશ્ચન હતો. એક બોલ કીડી બોલ. વર્તુળાકાર માર્ગે આટલું અંતર કાપે છે તો એનો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું આવશે? 7/5. ના એ નતો, બીજો હતો. અડધ 1/60 5/2 આવે. 5/2. 5/2 અડધ પણ સર કેવી વર્તુળાકાર. રીતે? અલા હા સાંભળ તો ખરા, બોલું છું ને. અડધ વર્તુળાકાર માર્ગ હોય ને તો સ્થાનાંતર 2r થાય અને પથ લંબાઈ πr થાય. પછી ગમે તે અંતર ના કાપે કોઈ ફરક જ નહીં પડતો આપણને. એટલે કપાતું અંતર πr અડધ વર્તુળાકાર માર્ગ અને સ્થાનાંતર 2r તો πr ભાગ્યા 2r r કેન્સલ એટલે π/2 આન્સર. ધેટ્સ ઇટ. પતી ગઈ વાત. ઓકે સર. અને સર એક બીજો દાખલો પણ મને નથી આવડતો. હા બોલો બોલો બોલો. એક સેકન્ડ સર.
કોણ લેટ આવ્યું? હમણાં કોણ આવ્યું? હમણાં કોણ આવ્યું? લાસ્ટમાં કોણ આવ્યું? સર અમે બીજા ફોન થી જોઈન થયા. કોણ? શુભમ. શુભમ. કેમ પહેલા ફોનમાં શું થયું? એ ફોન દીદીને જોઈતો હતો એના લેક્ચર માટે. ઓકે ઓકે ઓકે. સર આ દાખલાની રકમ એવી છે કે એક કણનો વેગ v બરાબર 3t સ્ક્વેર પ્લસ 2t મીટર પ્રતિ સેકન્ડ સૂત્ર વડે માપી v બરાબર શું છે? ફરીથી બોલો. v બરાબર શું છે? v બરાબર 3t પ્લસ 2t 3t સ્ક્વેર પ્લસ 2t સ્ક્વેર પ્લસ 2t આવું છે ને? જો તો હા સર. જી તો આ કણનો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ તથા t બરાબર 3 સેકન્ડે પ્રવેગ. સર મને એમાં પ્રવેગ મળી ગયો છે, સરેરાશ વેગ નથી આવડતો. સરેરાશ વેગ છે કે સરેરાશ પ્રવેગ છે? સરેરાશ વેગ 0 થી 3 સેકન્ડ વચ્ચેનો. તો ના મળે, તો ના મળી શકે. તો સર એ હા એ છે ને, હા એટલે એને માર્ક્સ મળી શકે, પણ તમને જે શીખવાડ્યું હતું એમાં સંકલનની જરૂર પડે છે. સંકલનની જરૂર પડે. મને એમ થયું કે સરેરાશ પ્રવેગ વાળો ક્વેશ્ચન છે. સરેરાશ પ્રવેગ મળી શકે તમને તમારા નોલેજ પ્રમાણે, કે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ ભાગ કરો ભાગ્યા સમયગાળો, એ તો મળી જાય. બરાબર સર સંકલન ની ખબર હોય શું કહો કર્યો છો? ચાલે? સંકલન ની ખબર હોય ને એક્ઝામ માં કર્યો હોય તો ચાલે? સંકલન ખબર છે તને? સર થોડું થોડું ખબર છે એટલે વાપર્યું. કઈ રીતે ખબર છે? સર મામા એ થોડું શીખવાડ્યું હતું એમ એટલે. બરાબર છે. તું નહીં ખબર. ઓકે. કર્યું હોય તો ઠીક છે, ના કર્યું તો ઠીક છે. આના માર્ક્સ એક માર્ક્સ આમાં એક માર્ક્સ આપી દઈશું. બરાબર છે? 3 માર્ક્સ નો ક્વેશ્ચન છે ને, તો 2 માર્ક્સ આપી આમાંથી. સારું સર. જે લોકોએ પ્રવેગ શોધ્યો છે ને, તત્કાલીન પ્રવેગ, એ લોકોને 3 માર્ક્સ મળી જશે. બરાબર. બાકી સરેરાશ વેગ શોધવો હોય ને, તો એના માટે કપાતું અંતર શોધવું પડે અને ભાગ્યા સમય થાય. અને અંતર શોધવા માટે છે ને આનું સંકલન કરવું પડે. આનું સંકલન કરો ને તો આપણને અંતર મળે. એ હજી વાર છે. તો મને એમ હતું કે મેં જે ક્વેશ્ચન પૂછ્યો એટલે મને માઇન્ડમાં એવું હતું કે સરેરાશ પ્રવેગ શોધવાનો છે. સરેરાશ વેગ શબ્દ મને નહોતો ખબર પડે, નહોતો મેં વાંચ્યો એટલે પૂછાઈ ગયો ભૂલથી. બાકી તમારે અત્યાર સુધી જે ચલાવ્યું એ પ્રમાણે ના પૂછાય. બરાબર. ઓકે. તો મિત્રો, let me share the books notes and we'll solve some numerical based on the topic. શું તમારા મોબાઈલની અંદર નોટ્સ આવી જાય છે મિત્રો? હા સર. ફાઇન. ઓકે, ક્વેશ્ચન નંબર 5 દેખો. ઉદાહરણ નંબર 5. શું તમને ઉદાહરણ નંબર 5 દેખાઈ રહ્યું છે? હા સર. હા સર. હા સર.
અચ્છા, ક્વેશ્ચન શું છે? મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. હવાનો અવરોધ અવગણો. ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને ગુરુત્વ પ્રવેગ કહેવાય. પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા સળગતી પદાર્થને મુક્ત કરવામાં આવે તો હવાના અવરોધની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ અધો દિશામાં જે સુરેખ પથ પર ગતિ કરે એને મુક્ત પતન કહેવાય છે. પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈ માટે જીનું મૂલ્ય 9.8 ફિક્સ્ડ જ છે, જેને અચળ લઈ શકાય. અને આ કિસ્સામાં ઉર્ધ્વ દિશાને ધન વાય દિશા ગણીશું અને અધો દિશાને ઋણ વાય દિશા ગણીએ તો મિત્રો અધો દિશાને ઋણ વાય દિશા લઈએ તો આમ તો વેગ વધતો જાય, એટલે આપણે દાખલા કે એમસીક્યુ ગણતી વખતે મુક્ત પતન માટે ફરજિયાતપણે એ બરાબર શું લઈશું, પ્લસ જી કે માઇનસ જી? દાખલા કે એમસીક્યુ ગણતી વખતે પ્લસ જી. પણ આ માત્ર આ દાખલા પૂરતું આપણે અધો દિશાને ઋણ લઈએ છીએ અને ગુરુત્વ પ્રવેગ કઈ તરફ લાગતો હોય છે? નીચેની દિશા. નીચેની દિશા. હા, એટલે માત્ર આ દાખલા પૂરતું આપણે એ બરાબર માઇનસ જી લઈશું, મુક્ત પતન હોવા છતાં પણ. અધો દિશાને ઋણ દિશા લઈ અને ગણતરી કરવાની હોવાથી. એટલે આ એક જ ક્વેશ્ચન એવો છે કે જેમાં આપણે અધો દિશામાં ગતિ હોવા છતાં પણ જીનું મૂલ્ય -9.8 લઈશું, કારણ કે અધો દિશાને ઋણ દિશા ગણવાની છે. બાકી એમસીક્યુ કે દાખલા સોલ્વ કરતી વખતે આપણે હંમેશા મુક્ત પતન માટે જી બરાબર પ્લસ લઈશું. તો હવે ઓલા સૂત્ર આપણે જે લખ્યા હતા ને, હવેના સૂત્રો બધા આ રીતે બની જશે. જુઓ, હવેના સૂત્રો હમણાં જે લખ્યા હતા ને મેં બધા સૂત્રો આ રીતે બની જશે. મુક્ત પતન માટે જે સૂત્ર લખ્યા હતા ને આપણે, ઇઝ ઇટ ઓકે? જીનું મૂલ્ય 9.8 લખ્યું છે, જીનું મૂલ્ય -9.8 રાખ્યું છે અને પછી એના આલેખ પણ દોર્યા છે. પ્રવેગ વર્સિસ, ચલો હવે આ કિસ્સામાં આલેખ પણ દોર્યા છે. ચલો આપણે આલેખ જાતે બનાવવાનો ટ્રાય કરીએ. આલેખ જાતે બનાવવાનો ટ્રાય કરીએ. અને એવું માની ચાલીશું કે અધો દિશા ઋણ છે, અધો દિશાને ઋણ લઈ અને ચાલીશું. ઓકે, 3 આલેખ દોરવાના છે. તમે વિચાર કરજો. સૌથી પહેલા પ્રવેગ વર્સિસ સમયનો આલેખ દોરવો છે. પદાર્થ મુક્ત પતન કરી રહ્યો છે, નીચે પડી રહ્યો છે અને પ્રવેગ વર્સિસ સમયનો આલેખ દોરવો છે. આપણને ખબર છે કે પ્રવેગ તો ફિક્સ્ડ જ છે 9.8 અને અધો દિશાને ઋણ લીધી છે એટલે -9.8. ચાહે સમય ગમે તે પસાર થાય પણ પ્રવેગ તો ફિક્સ્ડ જ રહેવાનો છે. આલેખ કેવો મળશે, કોઈ કહેશે મને? ઋણ. આલેખ આમ ચડતી રેખા દોરું, ઉતરતી રેખા દોરું? નીચે સર, ઉતરતી રેખા. નીચે. ચડતી રેખાય ના આવે ને ઉતરતી રેખાય ના આવે, એટલે પ્રવેગ અચળ રહે છે. સમય સાથે પ્રવેગ, આ પ્રવેગ વર્સિસ સમયનો આલેખ છે અને પ્રવેગનું મૂલ્ય -9.8 ફિક્સ્ડ જ છે. એ સમય ગમે તેટલો વધતો જાય પણ પ્રવેગ, હા વેગ માટે કંઈક વિચારી શકાય પણ પ્રવેગ તો ફિક્સ્ડ જ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સમજમાં આવ્યો? પ્રવેગ તો અચળ છે ભાઈ, પ્રવેગમાં કોઈ ફરક પડતો નથી. સમય સાથે પ્રવેગ બદલાતો ના હોવાથી સમય અક્ષને સમાંતર આલેખ મળે -9.8 પાસે. ચલો હવે વેગ વર્સિસ સમયનો આલેખ દોરીએ. ચલો ટી બરાબર 0 મુક્ત પતન છે તો ટી બરાબર 0 સમયે વેગ કેવો હશે? જ્યારે વેગ 0 હશે અને પછી ક્રમશઃ વેગનું મૂલ્ય વધતું જાય છે, પણ કઈ દિશામાં? અધો દિશામાં. અધો દિશાને તો આપણે કેવી લીધેલી છે આ કિસ્સામાં? ઋણ. એટલે વેગ ઋણ દિશાનું મૂલ્ય વધતું જાય છે. બીજી વાત, આ ગતિ અચળ પ્રવેગી ગતિ ગણાય કે ના ગણાય? મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિ કહેવાય કે ના કહેવાય? હા કહેવાય, કારણ ના ગણાય. કહેવાય. પ્રવેગ અચળ જ છે 9.8, પ્રવેગનું મૂલ્ય 9.8 ફિક્સ્ડ જ છે એટલે આને અચળ પ્રવેગી ગતિ જ કહેવાય.
ઉર્ધ્વગમન અને મુક્ત પતન એ બંને ગતિ અચળ પ્રવેગી ગતિ. જો મિત્રો અચળ વેગી ગતિ અને અચળ પ્રવેગી ગતિ બંને ફરક છે. ઉર્ધ્વગમન અને મુક્ત પતન બંને કિસ્સામાં પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ લાગુ પડે, જેનું મૂલ્ય અચળ ફિક્સ્ડ જ છે 9.8. ઉર્ધ્વગમન અને મુક્ત પતન બંને ગતિઓ અચળ પ્રવેગી ગતિ જ કહેવાય. તો મિત્રો યાદ કરો, અચળ પ્રવેગી ગતિ માટે વેગ વર્સિસ સમયનો આલેખ કેવો મળે? પ્રવેગ અચળ હોય તો વેગ વર્સિસ સમયનો આલેખ કેવો મળે? રેખા. સીધી રેખા સમાંતર સમયક્ષ સમાંતર રેખા. અલા સમય એક્સ ને સમાંતર રેખા ના મળે, સુરેખ. સુરેખા મળે. સુરેખા. પણ મને કહો કે શૂન્ય સમયે શૂન્ય, પછી આમ આલેખ ઉપર તરફ રેખા કે નીચે તરફ? નીચે તરફ. અહીંયા નીચે તરફ એટલા માટે કારણ કે જાય છે પણ વેગનું ઋણ મૂલ્ય વધતું જાય છે. વેગનું ઋણ દિશાનું મૂલ્ય વધતું જાય છે. પ્રારંભિક વેગ શૂન્ય અને પછી ક્રમશઃ જેમ જેમ જમીન પર આવતો જાય તેમ વેગ વધતો જાય છે વેગનું મૂલ્ય, પણ અધો દિશાને ઋણ લીધેલી છે એટલે ઋણ દિશાનું મૂલ્ય વધતું જતું હોવાથી આલેખ સુરેખા અને એ સમય અક્ષની નીચે આવશે. સર હા બોલો. સર આપણે જ્યારે પદાર્થનું મુક્ત પતન કરાવીએ ત્યારે એનો પ્રવેગ અચળ રહે પણ વેગ અચળ ના રહે ને? મુક્ત પતન અને ઉર્ધ્વગમન એ બંને પ્રક્રિયામાં પ્રવેગ 9.8 જ રહેશે. એટલે આ બંને ગતિ અચળ પ્રવેગી ગતિ ગણી શકાય, પણ એને અચળ વેગી ગતિ ના ગણી શકાય. શું કામ? કારણ કે પ્રવેગ છે તો વેગ વધે અથવા ઘટે. મુક્ત પતનમાં વેગનું મૂલ્ય વધતું જાય છે, ઉર્ધ્વગમનમાં વેગનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે મુક્ત પતન અને ઉર્ધ્વગમન બંને ગતિ અચળ પ્રવેગી છે, પરંતુ સ્વાભાવિક રીતે તેને અચળ વેગી ગતિ ના જ કહેવાય, કારણ કે પ્રવેગી ગતિ છે તો પછી વેગી તો ના જ આવે ને, અચળ વેગી ના થાય. સમજ્યા? હા સર. ઓકે, ચલો હવે ઓલું જે અંતર કપાય છે ને, અંતર, હવે અંતર વર્સિસ સમયનો આલેખ દોરીએ. તો કપાતું અંતર વર્સિસ સમયનો આલેખ દોરવો છે. તો મિત્રો એક વસ્તુ કન્ફર્મ કે આ ગતિ નિયમિત છે કે અનિયમિત છે? પહેલા તો મને એમ કહો કે આ ગતિ નિયમિત છે કે અનિયમિત છે? નિયમિત. અલા ક્યાંથી નિયમિત? અનિયમિત. નિયમિત ગતિ કોને કહેવાય? અચળ વેગી ગતિ હોય ને એને નિયમિત કહેવાય. શું અચળ વેગી ગતિ છે આ? ના. નથી. એટલે આ ગતિ નિયમિત કહેવાય કે અનિયમિત કહેવાય? અનિયમિત. આલેખ સુરેખા મળે કે હવે સ્થાનો, હવે જો સાંભળજો, સ્થાન વર્સિસ સમયનો આલેખ છે. હવે સ્થાન વર્સિસ સમયનો આલેખ છે, કપાતું અંતર વર્સિસ સમયનો આલેખ છે, સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ છે. તો મિત્રો પહેલી વાત કે આ ગતિ નિયમિત વેગી અચળ વેગી નથી. યાદ કરો મિત્રો, સ્થાન વર્સિસ સમયનો આલેખ તો જ સુરેખ મળે કે જો ગતિ અચળ વેગી હોય. અહીંયા અચળ વેગી ગતિ તો છે જ નહીં, એટલે આ સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ સુરેખા તો નહીં જ મળે. તો આમાં શું કરવું પડે ખબર તમારે? t બરાબર 1 સેકન્ડ, t બરાબર 2 સેકન્ડ વગેરે અલગ અલગ સમયે તમારે સ્થાન શોધવા પડે. તો t બરાબર 1 સેકન્ડ, 2 સેકન્ડ અને 3 સેકન્ડ, ચલો કિંમત મૂકી દઈએ. y નું સૂત્ર યાદ છે ને? શું હતું? vot પ્લસ હાફ at સ્ક્વેર. પ્રારંભિક વેગ 0 અને આ દાખલા પૂરતું કીધું ને કે પ્રવેગ -9.8 લઈશું, તો -4.9 t સ્ક્વેર. ચલો સૌથી પહેલા t બરાબર 0 તો y બરાબર 0, એટલે 0 વખતે 0. ચલો 0 વખતે 0. પછી t બરાબર 1 સેકન્ડ મૂકો તો y બરાબર શું આવશે? -4.9 મિનિટ. t બરાબર 2 મૂકી દો તો y2 બરાબર શું આવશે? -4.9 ગુણ્યા 4, 9.8 ના ડબલ એટલે 19.6 થશે. t બરાબર 3 મૂકી દો તો 4.9 ગુણ્યા 9 થાય. 4.9 ગુણ્યા 9 કરો શું આવે? 81.72. -44.1. 44 પોઈન્ટ 0.1. એટલે મિત્રો પહેલી સેકન્ડે છે ને એ 4.9 પર છે,
બીજી સેકન્ડે 19.6 પર પહોંચી જાય છે, ત્રીજી સેકન્ડે તો ક્યાંનો ક્યાં વયો જાય છે. તો આ રીતે એક પછી એક તમે બિંદુ વિચારો તો પહેલું બિંદુ અહીંયા મળશે, બીજું બિંદુ અહીંયા મળશે, ત્રીજું તો હાવ નીચે મળશે. તો આનો આલેખ દોરશો ને તો કંઈક આ રીતનો મળશે. આનો આલેખ દોરશો તો કંઈક આ રીતનો મળશે તમને. આલેખ સુરેખા નહીં મળે, આ રીતે વક્રાકાર મળશે. તો મિત્રો સમજ્યા તમને? આખું આ રીતનો આલેખ મળશે. સુરેખ ના જ મળે, કારણ કે અચળ વેગી ગતિ નથી. અચળ વેગી ગતિ હોય તો સ્થાન વર્સિસ સમયનો આલેખ સુરેખ. આલેખ નીચે શા માટે દોર્યો મેં? કારણ કે અધો દિશાને ઋણ લીધી છે અને કપાતું અંતર જે સ્થાનાંતર થઈ રહ્યું છે અધો દિશામાં થઈ રહ્યું છે, એટલે આપણે એ આલેખ ઋણ બતાવ્યો છે, નીચે તરફ બતાવ્યો. શું આ આલેખો સમજ પડ્યો મિત્રો? ઇન શોર્ટ, પ્રવેગ અચળ છે એટલે પ્રવેગ માટેનો આલેખ સમય અક્ષને સમાંતર આવે. અચળ પ્રવેગી ગતિમાં વેગ વર્સિસ સમયનો આલેખ સુરેખ જ હોય. પરંતુ આપણને ખબર છે, પરંતુ સ્થાન વર્સિસ સમયનો આલેખ સુરેખ ના હોય. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ ના જ હોય. તો મિત્રો ક્વેશ્ચન એવો હતો ઉદાહરણ નંબર 5 માં કે મુક્ત પતન કરતા પદાર્થ માટે અધો દિશાને ઋણ લઈ અને પ્રવેગી ગતિના સમીકરણ લખો અને આલેખ દોરો. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા, અધો દિશાને ઋણ લઈને, અને એના આલેખ પણ દોરવ્યા. તો જો આલેખ સમજ પડ્યા મિત્રો? જુઓ તો આ પ્રવેગ વર્સિસ સમયનો આલેખ ખબર પડ્યો મિત્રો? આ પ્રવેગ વર્સિસ સમયનો આલેખ છે. પછી આ વેગ વર્સિસ સમયનો આલેખ છે, અને આ સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ છે. એમાં બધું સમય અક્ષ નીચે જ બતાવ્યું છે, કારણ કે બધું ઋણ દિશામાં થઈ રહ્યું છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે. મિત્રો ઉદાહરણ નંબર 6 લઈએ, પછી 7મું ઉદાહરણ. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ શું કહેવાય? તો મિત્રો નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આપણું વ્હીકલ ચાલતું હોય અને આપણે બ્રેક મારીએ તો શું વ્હીકલ ઓન ધ સ્પોટ ઊભું રહે કે થોડું અંતર કાપ્યા પછી ઊભું રહેશે? થોડું અંતર કાપ્યા પછી બ્રેક લગાવ્યા બાદ થોડા અંતર કાપ્યા પછી ઊભું રહે તો એ જે અંતર કાપ્યું હોય ને, થોડું અંતર, એને જ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. એ થોડું અંતર કાપ્યા પછી ઊભું રહે તો એ જે અંતર કાપ્યું હોય એને જ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ઓકે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે ખ્યાલ આવ્યો? બ્રેક લગાવ્યા બાદ જો દેખ્યું છે કે ગતિમાન વાહનને બ્રેક લગાવવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા તેણે કાપેલા અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. સલામતી માટે આ અગત્યનું પરિણામ છે, પરિબળ છે. હું સાબિત કરી આપીશ, હમણાં જ સાબિત કરી આપીશ કે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ અને બ્રેકની ક્ષમતા, અર્થાત બ્રેક લગાડવાથી બે વખત લગાવ્યું છે, બ્રેકની ક્ષમતા, બ્રેક લગાડવાથી પ્રારંભિક વેગ અને બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી, ઓકે, આટલું ફરીવાર લખાઈ ગયું છે. ઓકે, બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ પર આધારિત છે. એટલે બે બાબત પર આધારિત છે. હું જસ્ટ હમણાં જ સાબિત કરી આપું છું. કોઈ તમને એમસીક્યુમાં એસક્યુમાં પૂછી શકે છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કઈ બાબતો પર આધારિત છે, તો હું સાબિત કરી આપું છું કે સ્ટોપિંગ ડિસ્ટન્સ બે બાબત પર આધારિત છે. એક તો વ્હીકલના પ્રારંભિક વેગ પર આધારિત છે, અને બ્રેક વડે બ્રેકની ક્ષમતા, અર્થાત બ્રેકે ઉત્પન્ન કરેલો પ્રતિપ્રવેગ,
વેગ વડે ઉદ્ભવતો પ્રતિપ્રવેગ આ બે બાબત પર આધારિત છે. તો એના માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર તારવવું. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર તારવવું છે મિત્રો. ચલો મિત્રો, સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કપાતું અંતર શોધવું છે. અને બ્રેક લગાવો તો પ્રવેગ ઉત્પન્ન થાય કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય? પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ. તો પ્રવેગ should be taken positive કે નેગેટિવ? નેગેટિવ. નેગેટિવ. પ્રતિપ્રવેગ છે એટલે પ્રવેગ should be taken નેગેટિવ. ઓકે, ચલો હવે મિત્રો, મારી પાસે પ્રવેગી ગતિના બહુ બધા સમીકરણ છે. 4 સમીકરણ છે, 5 છે ખરેખર તો. હવે એમાંથી કયું સમીકરણ વાપરવું જોઈએ? તો મિત્રો આ આખી રકમ તમે દેખો તો આમાં કોઈ જગ્યાએ સમયનો ઉલ્લેખ છે? ના. ના સર. ના. ના. તો સમય ના હોય અને સમય શોધવાનો પણ નથી, તો સમય ના હોય એવું તો એક અને એક માત્ર એક જ ઇક્વેશન છે. બોલો કયું ઇક્વેશન છે? v² - v² minus v² v² is = 2ad. v² v² - v² બરાબર 2ad. ઓકે, હવે ધારો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds છે, સ્ટોપિંગ અંતર ds છે, એટલે હું d ના બદલે શું લખીશ મિત્રો? ds. ds લખીશ. પણ હું d ના બદલે ds લખું તો કોઈ મને કહેશે અંતિમ વેગ શું બનશે? શૂન્ય. હા, કારણ કે વ્હીકલ સ્ટોપ થવાની વાત છે ને, એટલે અંતિમ વેગ 0 અને પ્રવેગ should be taken પ્લસ એ કે માઇનસ એ? માઇનસ એ. પ્રવેગ ઋણ લેવો પડશે, કારણ કે પ્રતિ પ્રવેગી ગતિ હોવાથી પ્રવેગી ગતિ છે એટલે પ્રવેગ should be taken નેગેટિવ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો આ બધી કિંમતો ઉપર મૂકી દઈએ તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v² યથાવત અને 2 એના બદલે માઇનસ એ અને d ના બદલે ds. ચલો આ સમજમાં આવ્યો બધાને? હા. હા સર. આ માઇનસ માઇનસ બંને સાઈડ થી કેન્સલ, તો v² બરાબર 2ads. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ને સૂત્રનો કરતા બનાવો, v²/2a. v² / 2a થશે. તો આ સૂત્ર પરથી સ્પષ્ટ જ છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કઈ કઈ બે બાબતો પર આધારિત છે. જુઓ તો પ્રારંભિક પ્રારંભિક વેગ વેગ અને અને વાહનના સમજ પડ્યો મળતો? તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ, પ્રારંભિક વેગ અને બ્રેક લગાડવાને કારણે ઉદ્ભવતો પ્રતિપ્રવેગ આ બે બાબત પર આધારિત છે. ક્લિયર થઈ ગયું? અને જો વ્હીકલ બદલાવતા ના હોય, વ્હીકલ એનું એ જ હોય, તો વ્હીકલ વડે ઉદ્ભવતો પ્રતિપ્રવેગ એનો એ જ હોય. તો હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ માત્ર કોના પર આધાર? જો એ ફિક્સ્ડ રહેતો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ચલે છે પ્રારંભિક વેગનો વર્ગ લખી શકાય મિત્રો? સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. મિત્રો આનો મતલબ એવો છે કે તમારો જો પ્રારંભિક વેગ ડબલ હોય, પ્રારંભિક વેગ તમે ડબલ કરો પહેલા કરતા, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થશે? 4 ગણું. 2 નો વર્ગ 4 થાય, 4 ગણું થાય. જો તમે સ્પીડ તમારી 3 ગણી હોય, પ્રારંભિક ઝડપ 3 ગણી હોય, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય? 9 ગણ. 9. 9 ગણું થાય. એટલે મિત્રો સમજવા લાયક છે. માની લો કે તમે 40 મીટર પર સેકન્ડ થી જઈ રહ્યા છો, 40 મીટર પર સેકન્ડ થી જઈ રહ્યા છો, અને હવે તમે બ્રેક લગાવીને વ્હીકલ ઊભું રાખો છો ને, તો માની લો કે 5 મીટર અંતર કાપ્યા પછી ઊભું રહે છે. 5 મીટર. તમારી પ્રારંભિક ઝડપ 40 હતી, ત્યારે 5 મીટર અંતર કાપીને વ્હીકલ થોભે છે, ઊભું રહે છે. પણ માની લો કે તમારી પ્રારંભિક ઝડપ 80 છે, હવે 80, તો વ્હીકલ થોભે પહેલા કેટલું અંતર કાપશે? 10 મીટર. 10 ના આવેલા, એ તો વાત છે. 20 મીટર. 4 ગણું થઈ જાય. સ્ટોપિંગ ડિસ્ટન્સ 20 મીટર. વેગના સમપ્રમાણમાં નથી, વેગના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે વેગ તમે ડબલ કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય. એ વેગના સમપ્રમાણમાં નથી, વેગના વર્ગના સમપ્રમાણમાં છે. હા, વેગના સમપ્રમાણમાં હોત ને તો તમે એવું કહેત કે ભાઈ ઝડપ ડબલ કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ ડબલ થાય. જો આવું હોત તો ds ખાલી ચલે છે v0 હોત ને, વર્ગ ના હોત ને, તો એ તીરાશી મંડાય.
કે ભાઈ વેગ ડબલ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ ડબલ, પણ અહીંયા વેગનો વર્ગ છે મિત્રો, વેગ ડબલ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય. એટલે પહેલા 5 મીટર એવું થોપતો હોય તો હવે કેટલા મીટર થોપશે? 20 મીટર. 20 મીટર. 20. વેગ મેં 40 નું 80 એટલે ડબલ કર્યો, વેગ મેં 40 નું 80 એટલે ડબલ કર્યો, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ડબલ ના થાય, 4 ગણું થાય, એટલે 5 ચોક 20 આન્સર આવે. હવે સર તમે અહીંયા સમપ્રમાણમાં કેમ લખ્યું, બરાબર ના લખાય? 2a છે ને, પાછું બરાબર લખવું હોય તો છેદમાં 2a પણ લખવું પડશે. જો સર અલગ અલગ સૂત્રમાં કરીને એટલે એવી રીતે ના કહી થાય ને, એવું ન કહી શકાય ને, સૂત્ર તો સૂત્ર કહેવાય. તમે બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇક્વલ્સ ટુ શું, તો ઇક્વલ્સ તો v0 સ્ક્વેર ના જ કરી શકો ને, તો પછી પારિમાણિક દ્રષ્ટિએ જ તે યથાર્થ નહીં થાય. એટલે ઇક્વલ્સ ટુ લખવું હોય તો છેદમાં હા બરાબર. હા સમીકરણ છે. હા પણ એવું કહી શકાય, આના પરથી બે બાબત કહી શકાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વેગના સમપ્રમાણમાં, વેગના વર્ગના, અને બીજું તમે જે કહો છો આવું લખી શકાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ આરે આરે પ્રતિ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં લખી શકાય. બરાબર, બંને એવું ભેગા કરી આમ લખી અલગ અલગ. ઓકે, હા સર. પણ સૂત્ર સ્વરૂપે લખવું હોય તો પછી બધું સાથે જ લખવું પડે. બરાબર, ઓકે. હા સર. તો વેગ બમણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ બમણું નહીં, પરંતુ 4 ગણું. 4 ગણું થાય. એટલે તો વાત છે, લખ્યું હોય છે ઘણી જગ્યાએ, ઝડપની મજા મોતની સજા. કારણ કે તમને એમ લાગે કે હું વેગ ડબલ રાખું છું તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ ડબલ થશે, પણ ડબલ ના થાય, 4 ગણું થાય. એટલે તમે સ્ટોપ થાય પહેલા ઠોકાઈ જાઓ. સમજ્યા? એટલે વાહન હંમેશા ધીમા હાંકવા, કારણ કે વાહનની ઝડપ વધારશો ને તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વર્ગના સમપ્રમાણમાં છે, ખાલી સમપ્રમાણમાં નથી લા. એટલે તમને એમ લાગે કે ઝડપ ડબલ કરું તો ડબલ અંતર કાપીને સ્ટોપ થશે, એવું ના થાય. ડબલ નહીં, 4 ગણું અંતર કાપીને સ્ટોપ થાય, અને એ પેલા સ્ટોપ થતા પહેલા ઠોકાઈ ગયા હોત. સમજો છો મિત્રો? શું આ સમજ પડી? હા સર. હા સર. હવે હા, સર. અમુક લોકોને ઓલી જે ગણતરી છે ને એ મોઢે નથી આવડતી, તો આખું મેથેમેટિકલી પણ કહી શકો. જો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇક્વલ્સ ટુ v0 સ્ક્વેર બાય 2a, તો ds2 upon ds1 is equals to v0 2 નો સ્ક્વેર બાય 2a upon v0 1 નો સ્ક્વેર બાય 2a. બંને સૂત્ર લખ્યા, બરાબર છે. બીજું સ્ટોપિંગ ડિસ્ટન્સ ભાગ્યા પહેલું સ્ટોપિંગ ડિસ્ટન્સ, તો ઇઝ ઇક્વલ્સ ટુ 2a કેન્સલ, અંશ ને છેદમાં 2a કેન્સલ, તો v2 upon v1 ધ હોલ સ્ક્વેર. અંતિમ પ્રારંભિક વેગ 80 હતો, પહેલા 40 હતો, એનો વર્ગ, તો અંતિમ સ્ટોપિંગ ડિસ્ટન્સ ભાગ્યા પ્રારંભિક સ્ટોપિંગ ડિસ્ટન્સ, તો 80 ભાગ્યા 40 એટલે 2 નો વર્ગ 4 થાય. તો આમ સાબિત થાય છે કે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ ds2 એ જૂના સ્ટોપિંગ ડિસ્ટન્સ કરતા 4 ગણું. પણ જો જૂનું સ્ટોપિંગ ડિસ્ટન્સ 5 આપ્યું હોય તો 5 ચોક 20 આન્સર આવે. એટલે આ સંપૂર્ણપણે ગણતરી કરી, પણ મારી દ્રષ્ટિએ જો તમને લોજિક સેટ થઈ ગયું હોય, લોજિક સેટ થઈ ગયું હોય કે ભાઈ જો વેગ બમણો થાય તો વેગ બમણો થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જાય, તો પછી આ ગણતરીની કોઈ જરૂર નથી, સીધું જ વિચારી શકો તમે. છતાં પણ તમને એવું લાગે કે હાલું કેમનું આવ્યું, તો આ ગણતરી પણ આખી બતાવી જો. ઇઝ ઇટ ઓકે? યસ સર. ઓકે. તો મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક ઝડપના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે જો ઝડપ બમણી કરવામાં આવે તો આપેલા પ્રતિપ્રવેગ માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય. ઝડપ ત્રમણી કરવામાં આવી હોત, 3 ગણી કરવામાં આવી હોત તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાત? 9 ગણું. 9 ગણું. તો 9 ગણું થાત. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો, આ ક્વેશ્ચન આપણે લેક્ચરમાં કરીશું, આમાં કશું નથી, તમે વાંચજો. ક્વેશ્ચન નંબર 8 છે ને એ જાતે વાંચજો, અને આપણે જ્યારે લેક્ચરમાં ક્લાસરૂમમાં મળીશું ત્યારે આ પ્રયોગ પણ કરીશું. એટલે એમાં કશું નથી. તમારે એક હાથેથી તમારા એક ફ્રેન્ડને કહેવાનું કે ભાઈ જો આમાં આ રીતે છે, રિએક્શન સમય કહી દો, ચલો ને, વાંચ, જાતે નથી કહેતો, ચલો કરાવી દો એટલે પતી જાય વાત.
એમ ના લાગે કે જાતે આપ્યું. ચલો કરાવી દો, કશું નથી, બોગસ છે. આ આકૃતિ દેખાય છે મિત્રો? જુઓ તો આ તમારા મિત્રનો હાથ દેખાયો? શું તમારા મોબાઈલમાં આકૃતિ દેખાય છે? હા સર ઓકે, તો તમારા મિત્રએ એક ફૂટપટ્ટી પકડેલી છે. ફૂટપટ્ટી અહીંથી પકડેલી છે મિત્રએ. દેખાય છે ફૂટપટ્ટી પકડેલી હોય એવું? હા સર. અને તમારો હાથ, તમારે ફૂટપટ્ટી પકડવા નથી સર, ઢીલું રાખવાનું. તમારે બે હાથની વચ્ચે ફૂટપટ્ટી પાસ થઈ એવી થોડી જગ્યા પર રાખવાની છે. અને હવે તમારો મિત્ર ફૂટપટ્ટી છોડશે અને તમારે એને પકડી લેવાની છે. એટલે જેવો મિત્ર ફૂટપટ્ટી છોડે તરત જ તમારે પકડવાની છે. પણ તમે દેખશો કે હાળું થોડુંક તો અંતર કપાઈ જ જાય છે. મિત્ર ફૂટપટ્ટી છોડે અને તમે તરત જ એને એ છોડવાની સાથે જ તમે એને કેચ કરવાનો ટ્રાય કરશો ને પકડી લેવાનો ટ્રાય કરશો તો પણ ફૂટપટ્ટી થોડુંક તો અંતર કાપી જ લેશે. એટલે આ સંદેશો, ફૂટપટ્ટી છોડ્યું એ સંદેશો તમારા મગજને પહોંચતા અને તમે પ્રતિક્રિયા કરો એ પ્રતિક્રિયા વચ્ચે થોડોક તો સમય હોય જ છે. એટલે પ્રતિક્રિયા સમય તમારે શોધવાનો, તમારે રિએક્શન ટાઈમ, તમારી માઇન્ડની કેપેસિટી, રિએક્શન ટાઈમ તમારે શોધવો છે. રિએક્શન સમય એટલે પ્રતિક્રિયા સમય. એટલે તમને પ્રતિક્રિયા, તમારા મગજને પ્રતિક્રિયા આપવા માટે લાગતો સમય. એટલે મિત્ર ફૂટપટ્ટી છોડે છે અને બોલશે પણ ખરા મિત્ર કે મેં છોડી, એમ બોલશે પણ ખરા અને તમારે તરત જ પકડી લેવાની. પણ તમે દેખશો કે થોડુંક તો નીચે આવી, ફૂટપટ્ટી થોડીક તો નીચે આવી. તમે ઘરે જઈને પ્રયોગ કરશો તમારા મમ્મી પપ્પા સાથે, તો થોડીક તો ફૂટપટ્ટી નીચે ઉઈ જશે, થોડીક તો ગતિ કરી જ લેશે. એટલે એનો મતલબ શું થયો કે જે ક્ષણે છોડવામાં આવે છે ઓન ધ સેમ મોમેન્ટ તમે એને પકડી નથી શકતા. ઓન ધ સેમ મોમેન્ટ તમે એને પકડી નથી શકતા. થોડોક સમય પસાર થઈ જાય છે તો એ સમયની ગણતરી કરવી છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે સમયની ગણતરી કઈ રીતે થાય? તો માની લો કે સ્ટાર્ટિંગમાં તમારો હાથ ફૂટપટ્ટીની માની લો કે 20 સેન્ટીમીટર અંતરે છે અને જ્યારે તમે ફૂટપટ્ટી પકડી તો એ વખતે ફૂટપટ્ટી થોડી નીચે આવી ગઈ. અહીંયા 0 થી સ્ટાર્ટ થતી હતી, તમારા હાથમાં સ્ટાર્ટિંગમાં 20 પર હતી, પણ જેવી ફૂટપટ્ટી પકડી તો ખબર પડી કે વખતે 15 સેન્ટીમીટર તમને દેખાયું. એનો મતલબ ફૂટપટ્ટી કેટલી નીચે ઉતરી ગઈ? 5 5 સેમી. સેન્ટીમીટર. કપાતું અંતર 5 સેન્ટીમીટર મળી ગયું. હા પાડો. હા સર. હા સર. અને મુક્ત પતન માટેનું સૂત્ર શું છે? VOT પ્લસ હાફ AT સ્ક્વેરમાં પ્રારંભિક વેગ 0 અને પ્રવેગ તરીકે ફૂટપટ્ટી પર મુક્ત પતન જ કરાવે છે ને તમારો મિત્ર ફૂટપટ્ટીને છોડી દે છે. એટલે મતલબ શું થયો કે મુક્ત પતન કરે છે. પ્રારંભિક વેગ 0, પ્રવેગ તરીકે પ્લસ G લેવાનું મુક્ત પતન માટે, વેગ વધતો જાય એટલે. હવે ડી ની કિંમત આપણને ખબર છે કે 0.05 સેન્ટીમીટર નો મતલબ 0.05 મીટર મુખ્ય કિંમત ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 અને ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર બરાબર શું થાય મિત્રો આ કિસ્સામાં? 0.05 ગુણ્યા 2 એટલે 0.1 થશે અને ભાગ્યા 9.8 થશે. એનું વર્ગમૂળ કાઢવાનું, જે પણ આન્સર આવે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. એટલે આપણને તમારો રિએક્શન સમય, તમારા શરીરનો, તમારા મગજનો રિએક્શન સમય મળી જશે. અલગ અલગ વ્યક્તિ માટે આ સમય અલગ અલગ હોય છે. અલગ અલગ વ્યક્તિ માટે આ જવાબ અલગ અલગ આવે. તમે જાતે તમારા પોતાનો મગજનો રિએક્શન સમય તમે જાતે શોધી શકો. સિમ્પલ પ્રયોગ છે. ખબર પડી મિત્રો? હા બોલો. અવાજ નથી આવતો બરાબર, પ્રોપર અવાજ નથી આવતો, મોટેથી બોલો. 9.8 ની જગ્યાએ 10 ના લખાય આ ટાઈપના કિસ્સામાં, કારણ કે રિએક્શન સમય ખૂબ જ નાનો હોય છે તો ત્રુટિ મોટી આવે. એટલે 9.8 લખવું. અમુક દાખલામાં તમને સામેથી આપ્યું હશે કે G બરાબર 10 લો એવું, તો ત્યારે તમારે G બરાબર 10 લેવાનું, બાકી સામાન્યતઃ 9.8 જ લેવાનું. બરાબર? અને પર્ટિક્યુલરલી આ પ્રયોગમાં તો એવું ના જ કરાય, કારણ કે આ પ્રયોગમાં તો આપણે આપણા શરીરનો રિએક્શન સમય જે ખૂબ જ નાનો હોય એ માપવાનો છે. તો 9.8 ના બદલે 10 લખશો તો ખાસો ફરક આવી જશે જવાબમાં. ઓકે, આ પ્રયોગ સમજમાં આવ્યો મિત્રો? શું છે આમાં? હા સર.
ઓકે, તમે પોતાનો અલગ અલગ વ્યક્તિ માટે રિએક્શન સમય અલગ અલગ આવે. મેં જે એક્ઝામ્પલ લીધું તો એમાં 5 જ સેન્ટીમીટર અંતર કાપવા દીધું ફૂટપટ્ટીને, પણ તમે ઘરે જઈને પ્રયોગ કરો તો શક્ય છે કે 5 કરતા ઓછું હોઈ શકે અને વધારે હોઈ શકે. એટલે અલગ અલગ વ્યક્તિ માટે રિએક્શન સમય અલગ અલગ હોય છે. આમાં કેટલું અંતર કાપવાનું આપ્યું જો તો આમાં એને કીધું છે કે 21 સેન્ટીમીટર અંતર કપાઈ જાય. જો 21 સેન્ટીમીટર. અને આ બધી વાર્તા શું છે ખબર પડી તમને? આ 8માં બહુ મોટી બધી વાર્તાઓ લખી છે. વાર્તા તો આખો પ્રયોગ, વાર્તા આખી રકમમાં જે વાર્તા આપી છે ને આનો પ્રયોગ મેં તમને કીધું ને એ છે. અમુક સમય વિચારે, વ્યક્તિ અવલોકન કરે અને એના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે. તો વ્યક્તિને અવલોકન કરે, તેના પર વિચાર કરે અને કાર્યવાહી કરે તો એ વચ્ચે જે સમય પસાર થઈ જાય એને રિએક્શન સમય કહેવાય. પછી એનું ઉદાહરણ આપ્યું છે. બરાબર, રકમ તો વાંચજો તમે. તમે તમારા રિએક્શન સમયનું માપ નીચેના પ્રયોગ વડે કરી શકો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 8 ની રકમમાં બધી વાર્તાઓ લખી છે. રિએક્શન સમય કોને કહેવાય એ પહેલા સમજાવ્યું છે અને પછી એનો પ્રયોગ સમજાવ્યો છે. બાકી ક્વેશ્ચન નો સોલ્યુશન તો બહુ સિમ્પલ છે. ઓકે મિત્રો, સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 6 પર આવો. શું તમે નોટ્સ લઈને બેઠા છો ને મિત્રો? તમારી પાસે હવે પેમ્પલેટ આવી ગયું હશે મારા ખ્યાલથી. હા સર. હંમેશા નોટ પેન લઈ અને આપણા પેમ્પલેટ લઈને બેસવું. નોટ પેન અને આપણું પેમ્પલેટ લઈને બેસવાનું. અને કઈ નવી વસ્તુ લખવાની ઈચ્છા થાય તો એ તમે નોટ પેનમાં ઉતારી દેવી. અને પેમ્પલેટમાં તમે થિયરી જે તે ન્યુમેરિકલ્સ કે થિયરી ચલાવતો હો ને તો અમુક સ્ટેપ્સ કદાચ નોટ્સમાં ના આપ્યા હોય. જેમ કે હમણાં હતું ને સ્ટોપિંગ ડિસ્ટન્સમાં, યાદ છે પ્રારંભિક વેગ બમણો કરીએ તો મેં તમને કીધું કે ઝડપ 4 સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય. એની આખી ગણતરી સમજાવી હતી. લોજિકલી ખ્યાલ આવી જાય તો ગુડ, પણ ગણતરી પણ સમજાવી હતી. તો એવી બધી વસ્તુ તમારે લખવાની જરૂરિયાત થાય તો નોટ્સમાં મેં સામેની સાઈડ બ્લેન્ક આપેલી. જો આખા નોટ્સમાં સામેની સાઈડ બ્લેન્ક આપવાનું કારણ જ એ છે કે તમે સામેની સાઈડ જે તે વસ્તુ લખી શકો. ચલો આ દાખલાની રકમ સમજીએ. તમારા મોબાઈલમાં મિત્રો શું દેખાઈ રહ્યું છે અત્યારે? છઠ્ઠો ક્વેશ્ચન. અચ્છા, ઓકે, ગુડ. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ આવરની જેટલા ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે. તો કારનો પ્રતિ પ્રવેગ કેટલો અને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? ચલો, પહેલી વાત, મારી વાત ધ્યાનથી સાંભળજો. તમારે નક્કી કરવાનું છે કે કઈ રીતે સોલ્વ કરવું. આપણને પ્રારંભિક વેગ આપ્યો છે. કેટલો આપ્યો છે? 124 કિલોમીટર પ્રતિ કલાક. શું તમે એ જાણો છો કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડ ફેરવવું હોય તો જો 5000 અંશ. કિલોમીટર એટલે 1000 મીટર અને આવર એટલે 3600 સેકન્ડ. તો હવે યાદ રાખજો, મીંડી કેન્સલ. 5 દુ 10 અને 18 દુ 36. એટલે હવે એવું યાદ રાખવું કે જો તમે કિલોમીટર પ્રતિ અવરમાં આપ્યું હોય અને 5 ગુણ્યા 5 ભાગ્યા 18 એટલે 5 ભાગ્યા 18 વડે ગુણી નાખો ને કિંમતને તો એ મીટર પર સેકન્ડમાં ફરી જાય. તો ગુણ્યા 5 ભાગ્યા 18 કરો એટલે મીટર પર સેકન્ડમાં ફરી જાય. તો કરો તો છે તમારી પાસે કેલ્ક્યુલેટર લઈને બેસજો હવેથી તમે. સર 35. શું આવે છે? 35. ચલો, એટલે આપણને પ્રારંભિક વેગ મળી ગયો 35. કોઈ મને કહેશે અંતિમ વેગ કેટલો? 0. અંતિમ વેગ 0, કારણ કે ઊભી રહેવાની વાત છે. તો કારને ઊભી રહેવાની વાત છે એટલે અંતિમ વેગ 0. અંતર આપ્યું છે આપણને, અંતર 200 મીટર અંતર આપ્યું છે. અને આપણે બે વસ્તુ શોધવાની છે. એક તો પ્રવેગ કેટલો હશે એ શોધવાનો છે અને સમય કેટલો હશે એ શોધવાનો છે. ચલો, પ્રવેગ શોધવો છે, સમય શોધવો છે. તો મિત્રો ચલો, સૌથી પહેલા કોઈ સૂત્ર તમારા માઇન્ડમાં આવે છે? 2a
ઓકે, પહેલા આન્સર નંબર 1 આપી દઈએ આપણે કે v² માઇનસ v0² બરાબર 2ad. તો મિત્રો અંતિમ વેગ 0, પ્રારંભિક 35 નો વર્ગ, પ્રવેગ શોધવો છે અને અંતર 200. તો કરો તો મિત્રો 35 ગુણ્યા 35, 35 નો વર્ગ એટલે 35 ગુણ્યા 35 ભાગ્યા 400. શું આવે? 3.06. 0.06. 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, ઋણ નિશાની શું દર્શાવે છે મિત્રો? પ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગ. હા. એટલે તમને કોઈ એવું પૂછે કે પ્રતિપ્રવેગ કેટલો, તો શું લખવાનું? 3.06. હા, પછી એમાં માઇનસ લખવાની જરૂર નથી, બરાબર છે? કારણ કે પ્રતિપ્રવેગમાં પ્રતિપ્રવેગ શબ્દમાં જ માઇનસ આવી ગયું. ઇઝ ઇટ ક્લિયર? એટલે પ્રતિપ્રવેગ કેટલો, તો પછી માઇનસ નહીં લખવાનું હો. પ્રતિપ્રવેગ કેટલો એ પ્રતિમાં જ માઇનસ આવી ગયું, એટલે પછી માઇનસ લખવાની જરૂર નથી. ભૂલ ના કરતા, બરાબર છે? ચલો, હવે સમય પણ શોધવાનો છે. હવે શું કરશું, કોઈ કહેશે મને? v plus u plus 80 square. v is equals to u plus 80 square. ના લા, v equals to v0 plus v0 plus 80. ચલો, અંતિમ વેગ 0, પ્રારંભિક 35 અને પ્રવેગ તરીકે તમે લખશો, પ્રવેગ તરીકે લખશો -3.06 અને સમય શોધવો છે. તો કરો તો આના ઉપરથી 3.06 t બરાબર 35 કરો તો t બરાબર 35 ભાગ્યા 3.06 કરો તો શું આવે જવાબ? 11.44. 11.44. હવે આ એક રસ્તો આ છે, બીજો રસ્તો આ પણ છે. બીજો રસ્તો આ પણ છે મિત્રો. v plus v0 by t, કપાતું અંતર બહો, અંતિમ વેગ 0, પ્રારંભિક 35 ડિવાઈડ બાય 2, સમય શોધવો છે. તો 400 ભાગ્યા 35 કરો તો શું આવે જવાબ? જુઓ તો 11.43. આન્સર. એટલે જે તમારી મરજી, આ પણ વાપરી શકો, આ પણ વાપરી શકો, જે તમારી મરજી. સમજ પડ્યો? ઇનફેક્ટ આ પણ વાપરી શકો છો, આ પણ વાપરી શકો છો. ડી બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર પણ વાપરી શકો છો. VOT પ્લસ હાફ AT સ્ક્વેર પણ વાપરી શકો છો. પણ આમાં તો છે ને બહુપદી પેલો દ્વિઘાત સમીકરણ બનશે, દ્વિઘાત વાળું. એટલે આનાથી પણ આન્સર આવશે, પણ બહુ અઘરું બની જશે. મેથડ પણ યુઝ કરી શકો છો. ડી બરાબર 200, પ્રારંભિક 35 અને પ્રવેગ તરીકે 3.06 ડિવાઈડ બાય 2 કરો, 3.06 એટલે 1.53 આવશે માઇનસમાં ટી સ્ક્વેર. અને આ દ્વિઘાત સમીકરણ ઉકેલો ને તો પણ ટી બરાબર 11.4 સેકન્ડ જ આવે. કરજો ઘરે જઈને, ટ્રાય કરજો. એટલે ગમે તે સમીકરણ વાપરી શકો. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. યસ સર. પછી જે તમારી મરજી. ઓકે, સમજમાં આવ્યું મિત્રો? તો શું તમને આ સમજમાં આવ્યો કઈ રીતે સોલ્વ થયું? હા સર. એટલે તમારે તમારી જે બુક નોટ્સ છે ને, તમારી પાસે નોટ અને પેન બંને હશે, તો ત્યાં અહીંયા બાજુમાં લખી નાખાય કે આ બીજા કેસમાં છે ને આ વાપર્યું, એના બદલે તમે આ પણ વાપરી શકો, એવું આમ લખવું તો માઇન્ડ તમારું ભવિષ્યમાં વાંચતી વખતે યાદ રહેશે કે આવું પણ થઈ શકે, પણ વપરાય. હવે તમે આવું બધું લખતા રહેજો ને. ઓકે, ચલો હજુનો અમુક ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઓકે,
ઉદાહરણ નંબર મિત્રો આજે થિયરી છે ને જો તો ક્વેશ્ચન નંબર 21-22 થિયરીમાં ક્વેશ્ચન નંબર 21 દેખો શું એ થઈ ગયો કહેવાય આ ક્વેશ્ચન નંબર 21 તો દાખલામાં થઈ ગયો કહેવાય જો તો હા સર. હા સર થઈ હા, ગયું. સર. અને 22 માં પણ થઈ ગયો કહેવાય જો તો આ દેખ હા, સર. હા સર. હા સર. 23 નો ક્વેશ્ચન પણ થઈ ગયો કહેવાય જો તો હા સર. હા, સર. હા સર. હા સર. અને 24 માં પણ થઈ ગયો કહેવાય હા સર. હા સર. હા સર. હા તો આજે દાખલામાં આ બધી વાત થઈ જ ગઈ છે બરાબર 21 એટલે થિયરીના ક્વેશ્ચન નંબર 21, 22, 23, 24 દાખલા 5 અને 6 માં આવી જ જાય છે ઉદાહરણ નંબર 5 અને 6 આવી જ જાય છે ઓકે આ ચેપ્ટરમાં ખાલી બે જ થિયરી બાકી રહી જાય 25 અને 26 ઓકે થિયરી બે જ બાકી રહ્યા ચેપ્ટરમાં નંબર 4 લઈએ બહુ સરસ છે મિત્રો સાંભળજો થોડો ટફ એટલે વિચારવા લાયક છે બહુ મજા આવે એવું છે ચલો એક બહુમાળી મકાનના એક દડાને શિરોલંબ દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 તો દડો કેટલી ઊંચાઈએ પહોંચશે અને જમીન પર અથડાય તે પહેલા કેટલો સમય લાગશે એટલે મિત્રો તમે પેલા ક્વેશ્ચન સમજ્યા શું છે કોઈના માઇક માંથી અવાજ આવે છે પ્લીઝ સ્વિચ ઓફ ધ સ્પીકર અલા સ્પીકર બંધ કરો માઇક ઉમંગ સંઘવી ઉમંગ ઉમંગ એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ દિશામાં 20 મીટર પર સેકન્ડમાં ફેંક એટલે મિત્રો આમાં એવું છે કે જમીન પર એક મકાન છે જમીન પર એક મકાન છે આ મકાન છે જમીન ઉપર એક મકાન છે અને મકાનની પોતાની હાઈટ કેટલી છે મિત્રો મકાનની પોતાની ઊંચાઈ 25 મીટર. 25 મીટર. હા 25 મીટર અને એના ઉપરથી એક વ્યક્તિ બોલને ફેંકે છે એના ઉપરથી એની અગાસીમાંથી એક વ્યક્તિ બોલને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે એટલે ઓલરેડી 25 મીટર તો હાઈટ છે જ અને મકાનની અગાસી પરથી એક વ્યક્તિ અમુક પ્રારંભિક વ્યક્તિ બોલ ફેંકે તો બોલ શું ધીમે 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 ઉપર જશે અને ઉપર જઈને કોઈક ક્ષણે સ્ટોપ આપણે બોલને ઉપર ફેંકીએ તો કોઈ ક્ષણે બોલ અમુક ઊંચાઈએ સ્ટોપ થઈ જાય પછી પાછું શું થશે નીચે આવશે તો બે ક્વેશ્ચન છે એક તો કઈ ઊંચાઈ સુધી પહોંચશે એટલે આ 25 પ્લસ જે વધારાનું અંતર કાપે એ અંતર બંનેને એડ કરો એટલે ઊંચાઈ મળી જાય અને એ હાથમાંથી ઉપર ફેંકીએ અને નીચે પડે એને કેટલો સમય લાગશે આ બે વસ્તુ શોધવાની છે તો પહેલા ક્વેશ્ચન સમજ્યા મિત્રો શું કરવાનું છે પહેલા તો ક્વેશ્ચન સમજ્યા ખાલી કે એક તો કઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને બોલ જમીન પર આવે તે માટે કુલ કેટલો સમય લાગશે ચલો સૌથી પહેલા છે ને અહીંથી અહીંયા બોલ કેટલું અંતર કાપે છે એને શોધીએ ચલો અહીંયા પ્રારંભિક વેગ છે મારી પાસે કેસ 1 લઈએ છીએ પહેલાનો એનામાં તો એટલે આને કેસ આટલા ભાગને આપણે કેસ 1 કહીએ આ ઉપર તરફની ગતિને કેસ 1 જે ઉર્ધ્વ તરફની ગતિ છે ને એને કેસ 1 લઈએ એનો પ્રારંભિક વેગ આપણને આપ્યો છે કેટલો આપ્યો છે 20 મીટર પ્રતિ સેકન્ડ. 20 મીટર પ્રતિ સેકન્ડ અને જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે આનો વેગ કેટલો બનશે
ઝીરો. હા. તો મહત્તમ ઊંચાઈએ વેગ 0 અને પ્રવેગ શુડ બી ટેકન પ્લસ જી કે માઇનસ જી? માઇનસ જી. ઉપર તરફ જાય છે, વેગ ઘટતો જાય છે, પ્રવેગ શુડ બી ટેકન માઇનસ જી. અને આ કેસમાં કીધું છે કે જી બરાબર 10 લો. કીધું છે કે જી બરાબર 10 લો. તો પ્રવેગ શુડ બી ટેકન -10. આ ખબર પડી? અને મારે શું શોધવું છે? અંતર શોધવું છે. બોલો કઈ રીતે મળશે? V સ્ક્વેર માઇનસ જી. ચલો વેરી ગુડ. અંતિમ વેગ શું આવશે? 0. પ્રારંભિક વેગ 20 નો વર્ગ એટલે 400 લખી નાખું. પ્રવેગ શુડ બી ટેકન -10 અને એ ડી અને એચ કહી દઈએ આપણે, અને ડી ને આપણે એચ કહી દઈએ. તો એચ શોધવું છે. તો ચલો એચ બરાબર શું આવશે મિત્રો? 400 ભાગ્યા 20. એટલે કેટલું આવે? 20. તો આમ એવું કહી શકાય કે જમીનથી દડાની મહત્તમ ઊંચાઈ કેટલી આવશે મિત્રો? કોઈ કહેશે મને? 45 મીટર. 25 + 20 એટલે 45 મીટર. ચલો આ પહેલા ક્વેશ્ચન નો આન્સર મળી ગયો. આ સમજ્યા? ચલો હવે કામ કરીએ, સમય શોધવો છે. તો પહેલા છે ને ઉપર જવા માટે લાગતો સમય t1 શોધી કાઢીએ. ઉપર જવા માટે લાગતો સમય t1 શોધી કાઢીએ અને નીચે આવવા માટેનો સમય t2 શોધી કાઢીએ. તો કુલ સમય શું આવશે? ચલો એટલે સૌથી પહેલા હું શું કરીશ? ઉપર જવા માટે લાગતો સમય શોધીશું. તો વળી પાછું કેસ 1 જ ચાલે છે. પ્રારંભ હજી ઉપર જવાની વાત. પ્રારંભિક વેગ તો 20 છે. ચલો એ તો બધું લખ્યું છે ઉપર. સમય શોધવો. ચલો પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ પણ છે ને સમય શોધવો છે. તો કઈ સૂત્ર વાપરીશું? v બરાબર vo પ્લસ at. ટી સ્ક્વેર વાળું સૂત્ર વપરાય પણ શું થાય ખબર છે? એમાં દ્વિઘાત સમીકરણ બને એટલે એને ઉકેલવું થોડું અઘરું બને ને. એના બદલે સિમ્પલ એક ઘાત. દ્વિઘાત સમીકરણમાં શું કામ જાવ છો? જો એક જ ઘાતથી કામ પતતું હોય તો દ્વિઘાતમાં જવો જ છો કેમ? અંતિમ વેગ તમારી પાસે છે, પ્રારંભિક વેગ તમારી પાસે છે અને પ્રવેગ પણ તમારી પાસે છે દેશ. પછી શું કામ ને અઘરું બનાવવું? ચલો ઉપર પહોંચવા માટે કેટલો સમય લાગશે મિત્રો? 2 સેકન્ડ. એ આપણા માટે t1 એટલે એનો મતલબ કે એ અહીંથી ઉપર પહોંચે, અહીંથી ઉપર, એના માટે કેટલો સમય લાગ્યો? 2 સેકન્ડ. હવે એ ઉપરથી નીચે પહોંચે એના માટેનો સમય શોધવાનો છે. ચલો હવે કેસ 2 માં હવે એ મુક્ત પતનની વાત થઈ. હવે મુક્ત પતનની વાત થઈ. કેસ 2. હવે પતનની વાત કરવાની છે. તો મુક્ત પતન માટે ચલો હવે પ્રારંભિક વેગ કેટલો? હવે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ, અહીંથી 0. તો હવે એ ઉપર પહોંચી ગયો છે અને હવે કેસ 2 એટલે પ્રારંભિક વેગ 0. કેટલું અંતર એને કાપવાનું? અંતર ટોટલ કેટલું કાપવાનું? જમીન પર પડતા પહેલા કેટલું અંતર કાપવાનું છે? 45 મીટર. પરફેક્ટ. જમીન પર પડતા પહેલા 45 મીટરનું અંતર કાપવાનું છે. અને પ્રવેગ શુડ બી ટેકન પ્લસ જી કે માઇનસ જી? હવે પ્લસ હવે પ્લસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું આ સમજ્યા મિત્રો? હા સર. હવે સમય શોધવો છે. ચલો સમય શોધવો તો હવે કઈ સૂત્ર વાપરીશું? આપણી પાસે નથી, અંતિમ વેગ જ નથી. હવે જમીન પર પડતી વખતેનો વેગ છે પણ નહીં અને પૂછ્યો પણ નથી. તો એક જ સૂત્ર બાકી રહે. હા એટલે આમાં કોઈ શક્યતા જ નથી. આમાં આ જ સૂત્ર વાપરવું પડશે કારણ કે અંતિમ વેગ પૂછ્યો પણ નથી ને છે પણ નહીં. કપાતું અંતર 45, પ્રારંભિક વેગ 0, પ્રવેગ 10 લેવાનો અને સમય t2 શોધવાનો છે. તો 45 × 2 એટલે 90 થાય. તો 90 બરાબર 10 t સ્ક્વેર. તો ટી સ્ક્વેર બરાબર 9. તો ટી બરાબર શું આવશે મિત્રો? 3. અને ખરેખર આ ટી નહીં પણ આપણા માટે t2 છે હે ને? કુલ સમય કેટલો થશે મિત્રો? કુલ સમય 5 સેકન્ડ. ઉપર જવા માટે 2 સેકન્ડ અને નીચે પડવા માટે 3 સેકન્ડ. એટલે કુલ સમય t બરાબર t1 + t2 બરાબર 2 + 3 = 5 સેકન્ડ સમય. ખબર પડ્યો મિત્રો? આ ટાઈપના ક્વેશ્ચન JEE માં પૂછાતા હોય છે મિત્રો. સમજમાં આવ્યો મિત્રો આ ક્વેશ્ચન? હા સર. તો કુલ સમય કેટલો એવું પૂછ્યું હોત ને
તો આ દડો કેટલી ઊંચાઈએ પહોંચે એવું ના પૂછ્યું હોત ને તો પણ આટલી ગણતરી બધી જ ગણતરી કરવી પડત. તો પણ બધી જ ગણતરી કરવી પડત. દડો કેટલી ઊંચાઈએ પહોંચે એવું ના પૂછ્યું હોત ને, ખાલી કુલ સમય પૂછ્યો હોત ને તો પણ આ બધી જ ગણતરી કરવી જ પડે, કારણ કે તો જ ઓલું 45 ખબર પડશે આપણને. સમજ્યા? આ સેમ ટુ સેમ જ મેથડ છે, છતાં પણ સ્ક્રીનશોટ જોતો હશે તો મોકલી દઈશ. બાકી મેથડ સેમ જ છે. જો બતાવો મેથડ. થોડી લાંબી મેથડ. ના એ જ મેથડ છે, એની એ જ વાત છે. જો સૌથી પહેલા ઉર્ધ્વગમનની વાત છે. પ્રવેગ બરાબર -10, પ્રારંભિક વેગ 0 અને ધારો કે અંતર h છે, તો પેલા h શોધ્યું 24. પછી સમજાયું કે ભાઈ કુલ સમય શોધવા માટે બે વાર કરવા પડશે, t1 અને t2. એટલે પહેલા ઉપર જવા માટે લાગતો સમય t1 શોધ્યો 2 સેકન્ડ, અને પછી નીચે આવવા માટે લાગતો સમય t2 શોધ્યો, t1 + t2. એક્ઝેક્ટ સેમ ટુ સેમ જ મેથડ છે. જો સમજ્યા? સંપૂર્ણ સેમ ટુ સેમ છે. સર બોલો. સર આપણે આ 2 સેકન્ડ શોધ્યો સમય એને d = v2 + v/2 * t વાળું સૂત્ર વાપરી શકાય એમાં? હા વપરાય ને, કેમ ના વપરાય? જો વાપરીએ જો એમાં પણ સર 2 સેકન્ડ જ આવે છે. આવી જાય ને તો આવે જ ને, કેમ ના આવે? ચલો અંતર કેટલું છે આપણને ખબર પડી ગઈ. કેટલું ઊંચાઈ સુધી જાય છે? 20. અંતિમ વેગ 0, પ્રારંભિક 20/2 * t, તો t બરાબર 2 સેકન્ડ જ આવશે. વાત સાચી છે. ઇઝ ઇટ ક્લિયર? તો એ વાપરાય ને, કેમ ના વપરાય? વાપરી શકાય. ઓકે, તો મિત્રો અચ્છા, લેટ મી હેવ યોર અટેન્ડન્સ. મિત્રો એક જ મિનિટ, અટેન્ડન્સ લઈ લો તમારી. ચલો મિત્રો, એટેન્ડન્સ લઉં છું, સાંભળજો. અભિષેક. યસ સર. આનંદ. પ્રેઝન્ટ. અંશ સચદેવ. યસ સર. અર્થ પટેલ. યસ સર. દેવ શાહ. યસ સર. દેવાંશી પટેલ. યસ સર. દિયા પુજારા. દિશિત. પ્રેઝન્ટ સર. હેતાજ ભાવસાર. યસ સર. દ્રષ્ટિ પંચાલ. યસ સર. હર્ષિલ ભટ્ટ. પ્રેઝન્ટ સર. હિત વાણંદ. યસ સર. હેત ખત્રી. યસ સર. हितांशी शाह. हितांशी शाह. कथिक देसाई. कवन शाह. યસ સર. पर्व शुक्ला. प्रियांक कपाड़िया. યસ સર. मैत्री जादव. યસ સર. मयंक मोदी. યસ સર. मेघना जाला. યસ સર. मिहिर पटेल. યસ સર. मिति. યસ સર. निलय पंड्या. સર ઉપાધ્યાય. પ્રેઝન્ટ સર. निलय उपाध्याय. ओके, हाँ. निष्का दवे. निष्का.
રાજવી શાહ, રાજવી સલોની, પ્રેઝન્ટ સર. મોહમ્મદ રાફે, Yes, sir. શ્યામ પટેલ, Yes, sir. સ્તુતિ શાહ, યસ સર. જાહ્નવી સોલંકી, તન્વી સોલંકી, યસ સર. તિથિ, તિથિ, યસ સર. ઉર્જા, યસ સર. વરુણ, Yes, sir. વિશ્વા જોશી, પ્રેઝન્ટ સર. વ્રજ શાહ, Yes, sir. ઉમંગ સંઘવી, ઓકે. જશ અડાલજા, Present, sir. જય ગજ્જર, Present, sir. કર્મ પટેલ, કર્મ પટેલ, કર્મ, બંસરી શાહ, પ્રેઝન્ટ સર. રુદ્ર મોદી, Yes, sir. હર્ષ ઠક્કર, Yes, sir. વિશ્વ જૈન, યસ સર. શુભમ, યસ સર. સોહમ, યસ સર. જાનવી ટોડિયા, યસ સર. અમન રાઠોડ, Yes. અલખ, Yes, sir. જૈનમ દોશી, Yes, sir. રોઝાન, Yes, sir. હાર્દિક, Yes, sir. જય બડગુજર, અનિરુદ્ધ, Yes, sir. દેવાંશી, યસ સર. માધવી, યસ સર. મિત પરમાર, Yes, sir. નિહાલ અસારી, Yes, sir. જય પવાર, Yes, sir. મયુર, Yes, sir. દિગ્વિજય, દિગ્વિજય, ઓકે. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર શું છે એ તમને વોટ્સઅપ દ્વારા હું હમણાં કહીશ. ઓકે, અને અમુક ક્વેશ્ચન કદાચ એમસીક્યુ વાળા ક્વેશ્ચન્સ તમને પ્રેક્ટિસ માટે હું આપીશ. અચળ પ્રવેગી ગતિ સાથે સંકળાયેલા અમુક ક્વેશ્ચન્સ એમસીક્યુ તમને પ્રેક્ટિસ માટે હું આપીશ. ઓકે, Sir, હા બોલો. sir, JW નું મટીરિયલ લેવા ક્યારે આવવાનું છે? લગભગ એકાદ બે દિવસમાં તમને મેસેજ કરી દઈશ. અત્યારે ઝેરોક્સ થઈ રહ્યું છે, લગભગ આજે અથવા કાલે આવી જશે. આવી જાય એટલે તમને મેસેજ કરું હું, બરાબર? હા સર. સર હવે રવિવારે જશો ને સર? હા, રવિવારે ફિક્સ્ડ ટાઈમ છે જેનો લેક્ચર. સર હોમવર્કમાં પ્રેક્ટિસ માટે દાખલા પણ મોકલવાના? હા, હોમવર્કમાં પ્રેક્ટિસ માટે જે ક્વેશ્ચન આપું ને તમારે પ્રેક્ટિસ માટે જે હોમવર્કમાં મોકલવાની જરૂર નથી, પણ એ પ્રેક્ટિસ કરજો કમ્પલસરી. જે એક્સ્ટ્રા એમસીક્યુ હોમવર્ક માટે આપું એ પ્રેક્ટિસ કરજો, પણ તમારે એને હોમવર્ક એમાં બતાવવાની જરૂર નથી. ઓકે, ઓકે સર. હા. તો આજનો સેશન મિત્રો અહીંયા સુધી રાખું છું. ઓકે, તો આજે મિત્રો અહીંયા રાખીએ છીએ. લેક્ચર બંધ કરી રહ્યો. એક મિનિટ ઉભા રહો. સર, હા 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 બુધવાર માટે ટાઈમ. હા, એક્ઝેક્ટલી. ચલો મિત્રો, હવે સેકન્ડ ચેપ્ટર જે લોકોનું બાકી છે, લોકો બધા જ લોકો બુધવારે એટલે કે કાલે જો હું 1 વાગે લેક્ચર રાખું તો ફાવે? સેકન્ડ ચેપ્ટર ના સર. શું છે બોલો? કાલે 1 વાગે
લેક્ચર છે લેક્ચર કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા છે? 1 થી 2:15 કોનો લેક્ચર છે? બાયોલોજી સર નથી, કાલે 10 વાગ્યાનો છે. સર અમાર છે લેક્ચર, મેથ્સ નો લેક્ચર કેટલા વાગે છે મેથ્સ નો લેક્ચર? 1 વાગે 1 થી 1 થી 2. અચ્છા એક કામ કર, કાલ રાતે 8 વાગે લઈએ તો? હા સર રાત્રે હા રાખો, કઈ રાત્રે વાંધો નહીં. હા સર કાલે રાત્રે 8 વાગે લગભગ કોઈ નહીં નડે આપણને. ના કોઈ નહીં નડે 8 વાગે. તો કાલે સેકન્ડ ચેપ્ટર મિત્રો સર વહેલા રાખો ને રાત્રે. પણ વહેલા છે ને કોઈ ના કોઈ ટાઈમિંગ નડશે બકા. કોઈ ના કોઈ જગ્યાએ લેક્ચર હશે, આખા દિવસમાં બધાને કોઈ ના કોઈ જગ્યાએ લેક્ચર હશે. 7 વાગે રાખો ને સર, 7 વાગે. અચ્છા 7 વાગે રખાય મિત્રો? હા સર. 7 થી હા 8. વાંધો નહીં. 7 થી 8:30 એક વાર, 7 થી 8:30 બે વાર, 7 થી 8:30 અઢી વાર, 7 થી 8:30 પોણા 3 વાર, 7 થી 8:30 सोल्ड लॉक किया जाए तो હા 8:30 માં लॉक किया जाए. ચેપ્ટર નંબર 2 બધા જ જે લોકોને બાકી છે એ લોકો બધા જ હા બધા જ. સર કાલે એક્ઝામ છે. કાલે કયો વાર છે? ગુરુવારે exam તમે છે, sir. ગુરુવારનું કીધું. ગુરુવારે. હા ગુરુવારે ચેપ્ટર નંબર 2 જે લોકોને પારિમાણિક વિશ્લેષણની એક્ઝામ બાકી છે 100 માર્ક્સની એ લોકોની ગુરુવારે એક્ઝામ છે. ઓકે ઓકે तो काले लेक्चर सांजे 7 वागे लॉक किया जाए. ओके ઓકે આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ખતમ કરી રહ્યા છીએ. બાય સર. બાય બાય. બાય બાય સર બાય સર. બાય સર.